અમાવસ એટલે સૂર્ય ચંદ્રનું મિલન. સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન. મન ને આત્માનું મિલન એટલે અંતર્જ્ઞાન ને આત્મિક શક્તિનું મિલન. હવે અહીંયા ઘમાસણ કહેવાય, કારણ કે મનની પ્રકૃતિ અલગ, આત્માની પ્રકૃતિ અલગ. એટલે ઘણી વખત અમાવસના દિવસે જન્મેલા લોકોની માનસિક સ્થિતિ બહુ ડામાડોળ હોય છે. અમાવસના દિવસે સૂર્ય અને ચંદ્ર બિલકુલ એક જ રાશિમાં, એક જ નક્ષત્રમાં અને બિલકુલ સમાન અંશ સાથે યુતિ કરતા હોય છે. એટલે આ યુતિમાં ચંદ્ર પોતાનું તેજ ગુમાવી બેસતો હોય છે. એટલે ઘણી વખત જો આ યુતિ શુભ સ્થાનમાં ન થાય તો તેનું વિપરીત પરિણામ મળતું હોય છે. અને જો શુભ સ્થાનમાં થાય, દાખલા તરીકે મેષ રાશિમાં સૂર્ય ઊંચનો બનતો હોવાથી અને કેન્દ્ર ત્રિકોણનો માલિક હોવાના કારણે જો મેષ રાશિમાં યુતિ થાય 10મા અને પ્રથમ સ્થાનમાં તો શુભ ફળ મળે છે. આવા લોકો ઘણી વખત જાહેર જીવનમાં, રાજકારણમાં, ઉચ્ચ ઓફિસર, સરકારી નોકરી વગેરેમાં ઘણી સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરતા હોય છે. એ જ રીતે ચંદ્ર વૃષભ રાશિમાં ઊંચનો બને છે અને તે કેન્દ્રનો માલિક બનતો હોવાથી અને જો 10મા અને પહેલા સ્થાનમાં આ સ્થિતિમાં સૂર્યચંદ્રની યુતિ હોય તો પણ તેનું શુભ ફળ મળે છે. તુલા રાશિમાં સૂર્ય નીચનો થાય છે, પણ કેન્દ્ર ત્રિકોણ કેન્દ્રનો માલિક હોવાના કારણે જો તુલા રાશિમાં 10મા સ્થાનમાં આ યુતિ થાય તો બહુ શુભ ફળ આપે છે. એ જ રીતે વૃશ્ચિક રાશિમાં જો 10મા સ્થાનમાં આ યુતિ થાય તો બહુ સારું ફળ આપે છે, કારણ કે વૃશ્ચિકમાં ચંદ્ર નીચનો થતો હોય છે. તો ચંદ્ર અને સૂર્યની યુતિ એટલે અમાવસ આમ સામાન્ય રીતે શુભ કાર્ય માટે શુભ માનવામાં આવતી નથી. તેનું પાછળનું કારણ એ છે કે ચંદ્ર તે પોતાનું તમામ તેજ ગુમાવી બેસતો હોય છે. વત્તા અમાવસના દિવસે જો કોઈ વ્યક્તિનો જન્મ થાય તે સમયે ચંદ્ર અને સૂર્યના અંશ 4 ડિગ્રીની અંદર હોય તો તેવા વ્યક્તિનું આરોગ્ય ખૂબ જ નાજુક રહેતું હોય છે. તે સામાન્ય રીતે જન્મથી 4 વર્ષ સુધી આની પરિસ્થિતિ રહેતી હોય છે અને તેના પરિણામ ક્યારેક સારા પણ મળતા નથી. તેની પાછળનું કારણ એ છે કે ચંદ્ર અને સૂર્ય ઔષધ એટલે કે દવાના કારક છે. દવાના કારક હોવાના કારણે અંશાત્મક રીતે નબળા હોવાથી તેમને છિદ્રગ્રહનો યોગ લાગે છે, છિદ્ર યોગ જેને કહેવાય. એના કારણે તેમનું શુભ ફળ મળતું નથી અને આરોગ્ય ઉપર સૌથી વધારે અસર થતી હોય છે. તો સૂર્યના ઉપાય માટે ભગવાન સૂર્યની ઉપાસના કરવી જોઈએ, વિષ્ણુ ભગવાનની ઉપાસના કરવી જોઈએ, પીપળાના વૃક્ષ, તુલસી અને આંકડાના વૃક્ષની પૂજા કરવી જોઈએ. જોકે રવિવારના દિવસે આ કરવાનો હોય છે. રવિવારના દિવસે તુલસી અને પીપળાના વૃક્ષને પાણી અપાય નહીં, એટલે આંકડાની જ પૂજા કરવાની. રવિવારના દિવસે અને રવિવારના નક્ષત્ર હોય